ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં મામા ભાણીના પવિત્ર સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી, જ્યાં 13 વર્ષની ભાણીને લલચાવી ફોસલાવીને મામાએ કર્યું દુષ્કર્મ। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના એક અંતરિયાળ ગામની 13 વર્ષની દીકરી ઉપર પોતાના જ મામા દ્વારા દુષ્કર્મ આચરતા ખળભળાટ મચી ગયો હતો। માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી પર તેના જ મામાએ લલચાવી ફોસલાવી ભિલોડા તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરતા સમગ્ર વિસ્તારમાં મામા ઉપર ફટકારની લાગણી વરસી હતી, જ્યાં હેવાનિયતની હદ વટાવતા મામાએ પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચર્યો। માત્ર 13 વર્ષની કુમળી વયની દીકરી અને પોતાની જ ભાણી ઉપર દુષ્કર્મ આચરી હેવાન ફરાર થઈ ગયો હતો। દીકરીના પિતા દ્વારા ટિંટોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા ટિંટોઈ પોલીસ હરકતમાં આવી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી પોક્સો હેઠળ ગુનો દાખલ કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। રિપોર્ટર હિતેન્દ્ર પટેલ, ન્યૂઝ 7 ઇન્ડિયા, અરવલ્લી। ગત 25 ફેબ્રુઆરીના રોજ ટિંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું। આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી, એમના પરિવારજનોને ખબર પડતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદ એની નોંધવામાં આવી છે, તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે, જે સગો મામો છે ભોગ બનનારનો, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે।